કોમેન્ટ્રીમાં સાંભળેલું સમજાણું ને આખું મેગ્નેટિક સેન્ટર છે ને એ પછી બહુ વાર નથી થાય, જરૂર નથી, એમાં બહુ ઉપયોગ નથી આવતો. તો આપણે અમારા માટે શરૂઆત મેગ્નેટિક સેન્ટર કેવી રીતે આવે, પછી એના પર વર્ક કેમ કરો અને પછી જરૂર કેમ નથી એનું ઉપર. એટલે મેગ્નેટિક સેન્ટર આપણને સી ઇન્ફ્લુઅન્સ એટલે કોઈ ગુરુ કે જે આપણને નકશો આપી શકે એવા લોકો આપણને મળી જાય પછી મેગ્નેટિક સેન્ટરનો યુઝ નથી. તમારો કહેવાનો જે અર્થ છે સાયકોલોજીકલ કોમેન્ટ્રીની અંદર જે કહે છે એમ કે મેગ્નેટિક સેન્ટરનું ફંક્શન જ એવું છે કે એને મેપ મળી જાય સી ઇન્ફ્લુઅન્સમાંથી. સી એટલે કોન્શિયસ સર્કલ હોય ને એમાંથી, સી એટલે કોન્શિયસ સર્કલમાંથી, એટલે જે અંદરથી જાગૃત છે, અંદર ચૈતન્ય સાથેના કોન્ટેક્ટમાં છે એવા લોકોના સંપર્કમાં આવે અને એ લોકો એને નકશો આપે. એટલે નકશો મેગ્નેટિક સેન્ટરનું ફંક્શન જ એવું છે કે એને આ પ્રકારનો નકશો જોઈશે. એટલે હવે આપણે મેગ્નેટિક સેન્ટરને સમજતા પહેલા આપણે 3 પ્રકારની ઇન્ફ્લુઅન્સ છે. આ ગુરજેફની રીત પ્રમાણે એ ઇન્ફ્લુઅન્સ, બી ઇન્ફ્લુઅન્સ અને સી ઇન્ફ્લુઅન્સ. એ ઇન્ફ્લુઅન્સ એટલે એક્સિડેન્ટલ કહેવાય. એમાં અત્યારે આપણે સારા હોય ને કાલે ખરાબ બની જાય. આજે મારી આગળ પૈસો છે ને કાલે હું ગરીબ બની જાઉં. એટલે કંઈ પણ એક્સિડન્ટ મારા જીવનની અંદર, એની અંદર લો ઓફ એક્સિડન્ટ કહેવાય એને. એટલે એ ઇન્ફ્લુઅન્સનો અર્થ શું થાય તો આપણે વાત શેની કરી છે. માનો કે મિત્રો મળે, સગા સંબંધી મળે, આપણું ફેમિલી હોય તો આપણે વાત શેની કરતા હોય? આપણે શેની વાત કરતા? આપણે જ્યાં જેને મળીએ ને એની સાથે વાત શેની કરતા હોય છે? ધંધાની વાત કરતા હોય, ફેમિલીના રિલેશનશીપની વાત કરતા હોય, કોઈ ફિલ્મની વાત કરતા હોય, કોઈ રાજકારણની વાત કરતા હોય, કોઈ સ્પોર્ટની વાત કરતા હોય. આ સિવાય કંઈ હોય છે? આપણે વાત કરી છીએ સવારથી સાંજ લગીને જે વસ્તુની આપણે વાતચીત કરી છે, વિચાર કરી છે, ભાવ કરી છે, શેનો કરી છે. એટલે આપણે એ ઇન્ફ્લુઅન્સને ગોતવા માંગી છે. આપણને શું જોઈ છે તો કે પૈસો જોઈ છે, આપણને શું જોઈ છે? પ્રતિષ્ઠા જોઈ છે, આપણને કોઈ સારો હોદ્દો જોઈ છે, સંપત્તિ જોઈ છે. આ સિવાય કંઈ છે? આપણું અત્યારનું લક્ષ્ય, આપણે બીજા કોઈની વાત કરતા નથી, આપણી જ વાત કરી છે. શું જોઈ છે? આપણે આખો દિવસ કયા પ્રકારનો ભાવ આવે છે, કયા પ્રકારનો વિચાર આવે છે, કયા પ્રકારની આપણે વાતો કરી છે. આપણે બધાની જ વાત કરી છે. શેનો વિચાર આવે છે આખો દિવસ? વાતો કોની કરી છે? ભાવ શેનો આવે છે? હવે એવું આમ થાય, અંદરથી થાય કે સાચી સમજ પરમાત્મા પ્રગટ કરી. અને આ જે મશીન જે રીતે ચાલે છે ને એને બસ ખાલી સમજતા અત્યારે થઈએ, બસ એવા વિચાર છે ને, વિચાર છે. આ બધા વિચાર, માનો કે તમે જે વાત કરી એ વિચાર પણ એ ઇન્ફ્લુઅન્સ જ છે. માનો કે આપણે જાગ્રત રહેવું છે, આપણે એ બધા વિચાર જ છે. એટલે ધર્મ, પોલિટિક્સ, બધી વસ્તુ વિચાર છે. અને આપણે જે વાત કરી છે આપણા સિવાયની બધી વાત કરી છે. હું કોણ છું એની મને ખબર નથી, અને હું વાત કરું છું જે મને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે દેખાય છે એની હું વાત કરું છું, એનો વિચાર કરું છું, એનો ભાવ કરું છું. આટલું સમજાય છે બરાબર? આ એ ઇન્ફ્લુઅન્સને આપણે ગોતી છીએ. એટલે આખો દિવસ આપણે તો દાખલા તરીકે આપણે રસોઈ કરતા હોય, રસોઈ વિશે વાત કરતા હોય, સગાવાલા સાથે વાત કરતા હોય, પતિ હારે વાત કરતા હોય, પત્ની હારે વાત કરતા હોય, બાળક હારે વાત કરતા હોય, ટીવી જોતા હોય, ફિલ્મ જોતા હોય, કાંઈ પણ કરતા હોય, એ બધી અસરો છે એ ઇન્ફ્લુઅન્સની છે. એટલે આપણે આની બહાર કંઈ છીએ? આ ઇન્ફ્લુઅન્સની બહાર કંઈ છે? આપણી અંદર ક્યારેક એવી ઘટના બની ત્યારે આપણને એવું લાગે કે હવે મારે કઈ જોતું નથી, હવે મારે ભગવાન છે એ જ જોઈએ, પરમાત્મા હોય પરમાત્મા જ જોઈએ. તમારી અંદર લાખો વૃત્તિ છે, એમાંથી એક નાનકડી વૃત્તિ આ ઊભી થઈ અને પાછી ભૂલી ગયું. માનો કે એને વિચાર તો કર્યો કે
કે મારે ભગવાન જોઈ છે, અને બીજી ક્ષણે તમે જો ઓબ્ઝર્વેશન તમારી અંદર કર્યું, આ ભાવ આવ્યા પછી જયારે તમે તમારું ઓબ્ઝર્વેશન કરો ને 2-5 મિનિટની અંદર જ 2-3 સેકન્ડ 4 સેકન્ડ કે 5 સેકન્ડની અંદર તમારો વિચાર ફરી જાય. તમે જે ભગવાનની વાત કરતા હતા એ કોઈક સંસારની ક્યાંક વાત ચાલુ થઈ જાય અંદરથી. આ જોયું હોય તો, ઓબ્ઝર્વેશન કર્યું હોય તો એ આપણને અમુક ટાઈમ એવું લાગે કે આપણે એ આપણી અંદર ભાવ એવો થયા, પછી થોડોક ટાઈમ આ બધા ઇન્ટરેસ્ટમાં રહી, પછી વળી આપણને ઓલો વિચાર પાછો આવે, આપણને વૃત્તિ આપણી હું જોઈ તારે આ બધામાં ક્યાં સુધી જવાની, એટલે એ દિવસ દરમિયાન એમને હાલ્યા રાખતું હોય એવું આપણને એમ લાગે. પણ ઈ છે ને એ પણ વિચાર છે. એટલે આ બધી વસ્તુ એ છે. પછી તમે ગીતા વિશે વિચાર કરતા હો તો એ ઇન્ફ્લુઅન્સ છે, તમે ઉપનિષદ વિશે વિચાર કરતા હો તો પણ એ ઇન્ફ્લુઅન્સ છે. સમજો? એટલે તમે ખુશ છો એનાથી કે મને આ વિચાર આવ્યો, એમ તમે એનાથી ખુશ છો, એ તો વિચાર છે, એકચ્યુઅલ વસ્તુ નથી. આમ આ સમજાય છે બધાને? એટલે એમાં પ્રશ્ન હોય તો કરો. આને આપણે સમજવા માટે તો એમ એટલે આપણે તો ઘણી વાર વાત કરી, પણ કે આપણી પાસે એમ કે આ વસ્તુ સિવાય, અને ધારો કે મારા ચિત્તની અંદર જે પ્રગટ થાય તો એ બધું એ રૂપે બની ચિત્ત બની જાય. મારી હું કઈક વિચાર કરું તો એ ચિત્ત છે એ રૂપે આખું બની જાય અને આપણી આંખ પ્રગટ થાય. એટલે બે વસ્તુ મને ખબર પડે કે એક ચિત્ત કઈક પ્રગટ કરે છે આખી બધી વસ્તુ, અને એક વસ્તુ છે ને એની કઈ આપણને કઈ ખબર પડે. એટલે ખબર નથી પડતી ને આપણે કેવી રીતે જાશું? જે વસ્તુની આપણને ખબર નથી પડતી ને આપણે કેવી રીતે જાશું? એટલે અત્યારે તો આપણે તો એ વાત કરવા માંગી છીએ એ એટલે એક્સિડેન્ટલ. એટલે દાખલા તરીકે એક્સિડેન્ટલ એટલે શું? આપણે એમ સમજી કે એક્સિડેન્ટલ એટલે શું? એક્સિડેન્ટલ એટલે મને ડોક્ટરે કીધું છે. એક્સિડેન્ટલ એટલે શું? મને ડોક્ટરે કીધું છે મને ફેફસાને લગતો કોઈ પ્રોબ્લેમ છે અને મારે એની દવા લેવાની છે, અને મને આ સિરિયસનેસની આ જે કહેવાતી જાગૃતિ કે મારા બોડીનું પણ કેર કરી એવી જાગૃતિ મારી આગળ નથી. એટલે મને અત્યારે સારું લાગે છે એટલે હું દવા લેતો નથી. મને હાર્ટનો પ્રોબ્લેમ છે અને હું જે દવા લેવાનું કીધું છે એ દવા લેતો નથી. તો તમે વિચાર કરો કે તમે મૃત્યુને આમંત્રણ આપો છો. એટલે આ જાગૃતિ તમારે માનો કે આમાં તો ઊંડી જાગૃતિની જરૂર નથી. તો આમાં ઊંડી જાગૃતિની જરૂર નહીં હોવા છતાંય પોતાના બોડી મૃત્યુ પામશે, એને કંઈક પ્રકારનો રોગ લાગુ પડશે, પરાધીન થઈ જશે, એ કંઈ થોટ નથી આવતો. એટલે આ લો ઓફ એક્સિડન્ટ કહેવાય. આની અંદર પ્રારબ્ધ નથી, તમારી સામાન્ય વ્યવહારિક જાગૃતિ નથી. અને આ આપણને ક્યાં લઈ જાય? હવે માનો કે હું દવા નથી લેતો, એના પરિણામે મને શું થશે? હવે એના પરિણામે મને જે થાય, હવે જે થાય છે એના પરિણામે મને જે થાય છે એને લીધે મને આંખમાં મને દેખાતું નથી. આ લો ઓફ એક્સિડન્ટ કોને કહેવાય? તો હું ડોક્ટરને બતાવવા જતો નથી, ડોક્ટર છે એને બતાવવા જતો નથી, અને ઘણો વધી જાય પછી હું માનો કે એને દેખાડવા જાઉં છું. તો હવે આ લો ઓફ એક્સિડન્ટ છે, સામાન્ય કોમન સેન્સની વાત છે. આમાં કોઈ વધારે જાગૃતિની જરૂર નથી. આપણને કોઈ પ્રોબ્લેમ થઈ જશે, અત્યારે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે લો ઓફ એક્સિડન્ટ એટલે કોમન સેન્સનો અભાવ, કોમન જાગૃતિનો અભાવ, એ ટાઈપની વસ્તુ છે. એટલે અત્યારે આપણે જે વાત કરવા માંગી છીએ એ વાત કરવા માંગી છીએ કે આપણે આખો દિવસ આ પહેલા પ્રકારનું એ ઇન્ફ્લુઅન્સ જેને કહેવાય એ ઇન્ફ્લુઅન્સમાં જ આપણે લઈએ છીએ. પૈસા, પ્રતિષ્ઠા, બહારનું જગત, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, એના સિવાય કાંઈ નહીં. આ ઇન્ફ્લુઅન્સ છે. અને આપણને એમ લાગતું હોય કે આપણે કોઈક બી ઇન્ફ્લુઅન્સમાં છીએ, એટલે હું તમને બરાબર સમજાવવા માંગુ છું. તમે હાલતા હો, ચાલતા હો, તમે કોઈ હોટલમાં ગયા હો, તમે આજુબાજુના લોકોની વાતચીત સાંભળજો. જે લોકો જે રીતે વાતચીત કરતા હોય એનો ટોન તમે સાંભળજો, એની વાત સાંભળજો. વાત શેની હોય? એટલે એ વાત જે કરે છે, જેની કરે છે એ ઇન્ફ્લુઅન્સ છે. હવે આ ભાઈનો સવાલ છે મેગ્નેટિક સેન્ટરનો સવાલ છે. એટલે આપણે અત્યારે જે જીવી છીએ એ ઇન્ફ્લુઅન્સમાં જીવી છીએ. હવે એક બીજી એટલે
એક સેન્સથી ઇન્ટેલેક્ચ્યુઅલી કહી શકાય, ઇન્સ્ટિક્ટિવે કહી શકાય. ઇન્ટેલેક્ચ્યુઅલી કહી શકાય અને ઇન્સ્ટિક્ટિવ એટલે બોડી સાથે જોડાયેલું છે. બોડીના જે સુખ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, માન, મોટાઈ, આ બધી વસ્તુ એની અંદર આવી જાય. આ એ ઇન્ફ્લુઅન્સ. હવે બી ઇન્ફ્લુઅન્સ છે. હવે બીજી એક બી ઇન્ફ્લુઅન્સ છે. બી એટલે બોરો, એટલે આપણે ઉછીનું લીધેલું. ગીતા વાંચેલી છે, ઉપનિષદ વાંચેલું છે, બીજું કોઈ પણ વાંચેલા જુદા જુદા પુસ્તકો, સઠ દર્શન છે, આ બધા પુસ્તકો વાંચેલા છે અને એ પોપટની જેમ બોલી છીએ આપણે એને પોપટની જેમ બોલી છીએ. એટલે આ જે પોપટની જેમ બોલી છીએ એ બી ઇન્ફ્લુઅન્સ નથી. આપણે એમ માની છીએ કે મને ગીતાનું જ્ઞાન છે, મને ઉપનિષદનું જ્ઞાન છે, પણ આપણને રિયલ સેન્સમાં બૌદ્ધિક જ્ઞાન છે, રિયલ સેન્સમાં જ્ઞાન નથી. એટલે આ બોરો, એટલે આ બીજામાંથી. પણ આ બી ઇન્ફ્લુઅન્સ આવે છે સી ઇન્ફ્લુઅન્સમાંથી. સી એટલે કોન્શિયસ સર્કલ ઓફ હ્યુમિનિટી, એટલે જે લોકો જાગૃત થઈ ગયા છે, જેને પોતાના આનંદને, પોતાના પ્રેમને, પોતાની અન્ડરસ્ટેન્ડિંગને પામી ગયા છે, એ લોકો જે બોલે છે, એ લોકો થ્રુ જે અસ્તિત્વ બોલે છે એને સી ઇન્ફ્લુઅન્સ કહેવાય. અને આ સી ઇન્ફ્લુઅન્સ આપણને મળે એટલે એ બી ઇન્ફ્લુઅન્સ થઈ જાય. કોઈ સંત બોલે છે આપણી સામે, આપણે એ શબ્દને એના મુજબ લેતા નથી. આપણી બુદ્ધિ જે પ્રમાણે એનો અર્થ કાઢવા માંગે છે એ પ્રમાણે આપણે એને લઈશું. એટલે બી ઇન્ફ્લુઅન્સમાં હોવું અઘરી વસ્તુ છે. બી ઇન્ફ્લુઅન્સમાં રિયલ સેન્સ, એટલે આ બી ઇન્ફ્લુઅન્સ બહુ ભેગી થાય. બી ઇન્ફ્લુઅન્સ એટલે આ તમે માનો કે તમને ગીતામાં રસ પડી જાય, ઉપનિષદમાં રસ પડી જાય, સઠ દર્શનમાં રસ પડી જાય, બધામાં તમને વેદાંતમાં રસ પડી જાય અને તમે એના ઉપર ચિંતન મનન કરતા જાઓ, ચિંતન મનન કરતા જાઓ. મને ગુરજેબ છે તો એના વિશે ચિંતન મનન કરતા જાઓ. એના દ્વારા બી ઇન્ફ્લુઅન્સ બહુ વધારે પડતી ભેગી થઈ જાય ને, એનું ક્રિસ્ટલાઇઝેશન થઈ જાય ને, બી ઇન્ફ્લુઅન્સનું ક્રિસ્ટલાઇઝેશન થઈ જાય ને, ત્યારે આપણી અંદર મેગ્નેટિક સેન્ટર બને. પણ આ જે મેગ્નેટિક સેન્ટર બનવા માટે બી ઇન્ફ્લુઅન્સ બહુ ઝાઝા પ્રમાણમાં આપણી અંદર એકઠી થવી જોઈએ. અને પાછી આ બી ઇન્ફ્લુઅન્સને તમે બરાબર સમજો કે આ બી ઇન્ફ્લુઅન્સ એવી ઇન્ફ્લુઅન્સ છે, એટલે બી ઇન્ફ્લુઅન્સની અંદર લગભગ લોકો જે છે ને એ પોપટ જેવા હોય છે. એટલે પોતે ગીતા વાંચે છે, એનો પોતાનો અર્થ પોતા પ્રમાણે અથવા કોઈ સંતો બોલ્યા છે એ પ્રમાણે એને સમજાવે છે, પોતે અંદરથી અન્ડરસ્ટેન્ડ કરતો નથી. તો આ બી ઇન્ફ્લુઅન્સમાં નથી, તો એ ઇન્ફ્લુઅન્સમાં જ છે. એટલે બી ઇન્ફ્લુઅન્સનો અર્થ એવો થયો કે મને એવું લાગે છે કે આ જે બહારના જગતમાંથી એને પૈસો મળી શકે, પ્રતિષ્ઠા મળી શકે, માન સન્માન બધું મળી શકે, પણ મારા અંદરનો ભય, મારા અંદરનો રાગ, મારા અંદરનો દ્વેષ, મારા અંદરનું અજ્ઞાન, આ બહારની બધી વસ્તુ કાઢી ન શકે. આવી સમજ મને આવે કે આ બહારની ગમે એટલી વસ્તુ છે, માનો કે બહાર પૈસાનો ઢગલો પડ્યો છે અને મને એક ફિયર લાગી ગઈ છે મૃત્યુનું, મને આ કોરોના વાયરસ છે એની મને અંદર ફિયર લાગી ગઈ છે. તો આ પૈસો છે કે આજુબાજુના લોકો છે કે મોટો બંગલો છે કે ઘરેણા છે એને કાઢી શકશે? નહીં કાઢી શકે. તો નહીં કાઢી શકે તો એનો અર્થ એમ થયો કે આ વસ્તુ છે એ આપણી અંદર સાયકોલોજીકલ સ્તર ઉપર આપણે જે ફિયર છે, રાગ છે, દ્વેષ છે, ભય છે, બફર છે, નેગેટિવિટી છે એને કાઢી નહીં શકે. આવી જેને ખબર પડે, અને આપણે અત્યારે બધા સાધકો જે સાધના કરે છે એ લોકો તો ઈગોને હાચવીને કરવા માંગે છે. આપણી અંદરનો અહંકાર, આપણી અંદરની માન્યતાઓ, આપણી અંદરની ધારણાઓ રાખીને આ સાધના કરવા માંગે. ત્યારે ઓલો જે સાધક છે, બી ઇન્ફ્લુઅન્સ વાળો સાચો સાધક છે, એને તો અંદર રિયલી અંદર બહાર સુખ ગોતીને થાકી ગયો છે અને એમ લાગે છે કે આ સુખ છે એ બહાર નથી. અંદર એને ખાલીપાનો અહેસાસ થાય છે. વાં થોડી વાર માટે ટીવી જોઉં છું, થોડી વાર મોબાઈલ જોઉં છું, થોડી વાર મિત્રો હારે વાત કરું છું, થોડી વાર ફરવા વયો જાઉં છું. આ બધી જુદી જુદી પ્રવૃત્તિ હું કરું છું અને આ જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા મારી અંદર આ ખાલીપો, નિરંતર રીતે મારી અંદર ખાલીપો હોય છે અને આ ખાલીપામાંથી મારે બહાર નીકળી જવું છે એવી ઈચ્છાવાળો જે સાધક છે એની અંદર આ મેગ્નેટિક સેન્ટર છે. અને આ મેગ્નેટિક સેન્ટર છે એની સાબિતી શું? તો એ અને બી ને જુદું કરી શકે.
એ ઇન્ફ્લુઅન્સ કોને કહેવાય અને બી ઇન્ફ્લુઅન્સ કોને કહેવાય, બે વચ્ચેનો ભેદ રેખા બનાવી શકે ઈ બી ઇન્ફ્લુઅન્સમાં કહેવાય. હવે આની અંદર મેગ્નેટિક સેન્ટર એટલે મેગ્નેટિક સેન્ટર હોવું એ તો બહુ જબરજસ્ત ઘટના છે. મેગ્નેટિક સેન્ટર હોવું એટલે તમે વિચાર કરો કે જે દેખાતું નથી એની કોણ શોધ કરે? જે આપણી અંદર દેખાતું નથી, આપણી અંદર આનંદ, શાંતિ, સમજ, પ્રેમ, આ કોઈ વસ્તુ દેખાતી નથી અને આપણે એને ગોતવા કોણ જાય? જો આપણે આને ગોતવા જાય, આપણે આપણને જે દેખાય છે એને ગોતવા જાય, પણ જે દેખાતું નથી અને દેખાતું નથી એના તરફ કોણ ગતિ કરે? તમે સમજો છો કે એક સાઉન્ડ, એક માનો કે એક સાઉન્ડ વાગે છે, એક સાઉન્ડ નો અવાજ આવે છે, પછી પક્ષી હોય કે ગમે તેનો એક સાઉન્ડ છે, તો એ સાઉન્ડ જે આવે છે એ સાઉન્ડ ની અંદર કયા પ્રકારની રિધમ છે? માનો કે કાગડો બોલે છે, કોયલ બોલે છે, કોઈ પણ પ્રકારનો, તો એની અંદર કયા પ્રકારનો આપણે કહેવાય ને કે આપણે રાગ, માનો કે એક ધ્વનિ આવે છે તો એમાં કયા પ્રકારનો રાગ છે? તો આપણને ખબર પડતી નથી. કેમ ખબર પડતી નથી? આપણને જે મેટર આવે છે, આમ સીધો એક ધ્વનિ આવે છે, પણ ધ્વનિ વિશે કઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી. આપણે ધ્વનિને સાંભળી છે અને એના ઊંડાણમાં આપણે ગયા નથી કે આ ધ્વનિની પાછળ શું હાલે છે. તો ધ્વનિની પાછળ જુદા જુદા પ્રકારના રાગો હાલે છે અને રાગોની નીચે આ રાગ, ધ્વનિ, શબ્દ જ્યાંથી પ્રગટ થાય છે એ જે મૌન અવસ્થા, શાંત અવસ્થાને ટચ કરી, હાયર અવસ્થાને ટચ કરવાનું છે. એટલે આપણને આમ દેખાય છે પેલા સ્થૂલ, માનો કે અત્યારે આકૃતિને જોઈ છે, આપણને આ જે દેખાય છે એ નામરૂપવાળી આકૃતિ દેખાય છે. હવે નામરૂપવાળી જે આકૃતિ દેખાય છે એ જે દેખાય છે એવી જ છે? આપણે ક્વેશ્ચન કરી છે. આપણને અત્યારે તમે આ રૂપે દેખાવ છો એવા જ છો તમે? હા ના ન કરો. ખરેખર દેખાય છે એ નથી? દેખાય છે એ તો એવી જ છે. હા, આપણે એને આપણી રીતે લઈએ છીએ એટલો દેખાય છે એમ જ છે એમ? આપણે આપણી રીતે લઈએ છીએ. એટલે તમે એમ સમજો કે એક કુદરતે બનાવેલી આકૃતિઓ છે. કુદરતે બનાવેલી આકૃતિ મારા આંખ દ્વારા, કાન દ્વારા કે બધા દ્વારા અંદર આવે છે, અને એક બીજી આકૃતિ, એટલે મારી અંદર એક, માનો કે તમને હું જોઉં છું અને તમારી આકૃતિ મારી અંદર બની જાય છે. તમને કુદરતે બનાવેલા છે અને મારી આકૃતિને મારું મન બનાવે છે, મારી બુદ્ધિ બનાવે છે. એટલે આ આકૃતિ જે બનાવેલી છે મેં બનાવેલી છે, આ આકૃતિને મેં બનાવેલી છે. તો આ આકૃતિ સાયકોલોજીકલ છે, ઓલી ફેક્ચ્યુઅલ આકૃતિ છે. અને પછી આ જે ઘટનાઓ ઘટે છે એને મારા ચશ્માથી હું જોઉં છું. એટલે જે છે એ મને દેખાતું નથી. અત્યારે જે છે એ મને દેખાતું નથી. એટલે આપણે દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની યાત્રા છે. અને આ બી ઇન્ફ્લુઅન્સ વાળો ને ખબર છે કે આ દ્રશ્ય દેખાય છે, જેવું દેખાય છે એવું નથી, પણ એની પાછળ કંઈક છે ખરી, એક સત્તા છે. આપણી પાછળ એક સત્તા છે. માનો કે તમે એમ સમજો કે તમે કોઈ મકાન જોવો છો, એક મકાન જોવો છો, તો મકાન જોવો તો તમને પેલા વિચાર આવે કે નહીં કે મકાન કોકે બનાવેલું હશે? અને મકાન કેવી રીતે બન્યું હોય? પેલા વિચાર આવ્યો હોય, પછી એને આર્કિટેક્ટને મળ્યા હોય, આર્કિટેક્ટે એ વિચાર દ્વારા એક આકૃતિ ઘડી હોય. આકૃતિ બનાવ્યા પછી આપણે એ આકૃતિને આમ આપણે શું કહેવાય, સાક્ષાત નકશો બનાવ્યો છે અને સાક્ષાત બનાવવું છે. તો એક પેલો વિચાર છે, પછી ઈચ્છા છે અને પછી ક્રિયા છે. તો હવે તમે મને દેખાવ છો, એ તો આકૃતિ રૂપે દેખાવ છો, પણ એ પેલા શું? અત્યારે હું તમને આકૃતિ રૂપે જોઉં છું, પણ આકૃતિ બની. એટલે આપણે કોઈ મકાન જોયું તો આપણે એમ કીધું ને કે મકાન જોયું એટલે આપણે એમ કીધું કે આ પેલા આને કોઈક બનાવનારો છે, કોઈને વિચાર આવ્યો હશે, કોઈને ઈચ્છા થઈ હશે અને આ ક્રિયા દ્વારા છેલ્લે મકાન બની ગયું છે. એમાં આ બધી આકૃતિઓ બની ગઈ છે, એ અલ્ટિમેટ છેલ્લે બનેલી છે. તો એના પેલા શું હતું? માનો કે તમારી આકૃતિ મારા આંખ દ્વારા અંદર જ્ઞાનતંતુના માધ્યમ દ્વારા, અંદર વાઇબ્રેશનના માધ્યમ દ્વારા એ જાય છે ક્યાં? બ્રેઇન સેલમાં જાય છે. અને બ્રેઇન સેલમાં જઈ અને બ્રેઇન સેલ એના પોતાના મુજબ એને ડીકોડ કરે છે, અને આપણે એને આપણી ભાષામાં
આપણી લેંગ્વેજની અંદર એનું નામકરણ કરી છે. હવે આ પ્રોસેસ બધી જુઓ તમે, આ બધી પ્રોસેસને તમે જુઓ. એક તમારી આકૃતિ બહારના જગતમાં છે, બહારના જગતમાંથી આવતી આકૃતિ મારા આંખ કીકીમાં પડે છે, ત્યાંથી જ્ઞાનતંતુના માધ્યમ દ્વારા બ્રેઇન સેલમાં જાય છે. બ્રેઇન સેલમાં આ બધું યાંત્રિક રચના પ્રમાણે, અને બ્રેઇન અત્યારે માનો કે હમણાં મોબાઈલ છે ને એમાં હમણાં મેસેજ આવે તો કેમ મિકેનિકલ મેસેજ ટક કરીને અવાજ આવે અને એની અંદર મેસેજ આવી જાય, એ પ્રકારની આ પ્રોસેસ છે. એમાં બ્રેઇન સેલમાં ગયો અને છેલ્લે મારી અંદર લેંગ્વેજના સ્વરૂપમાં એમ કીધું કે આ છે. હવે આ જે આખી પ્રોસેસ આવેલી એમાં ચિત્તતંત્ર ઉપર છેલ્લે શબ્દ અને વિચારની ગતિ થઈ. છેલ્લે શું થઈ ગયું? શબ્દ અને વિચારની ગતિ થઈ કે આ ફલાણા ભાઈ છે, આ ઘર છે, આ સૂર્ય છે, ચંદ્ર છે. તો આ જે વૃત્તિ બની એ વૃત્તિનો પ્રકાશ કોણ કરે? અંદર મિકેનિકલ આ બધું બની ગયું અને એની અંદર છેલ્લે વૃત્તિ બની કે આ સત્સંગીઓ છે. માનો કે તમે બધા અત્યારે બેઠા છો અને હું એમ કહું છું કે આ સત્સંગી છે, એ એક શબ્દ અને એક વિચાર અંદર વિચાર રૂપે આવે છે. તો આ વિચાર છે એ વિચારને જોવે છે કોણ? વિચારને કોણ જોવે છે? આ વિચારને જે જોવે છે એ ભાન છે અને એ સૌથી પહેલા છે. પછી આ છે, એના પછી કારણ બોડી છે, એના પછી સૂક્ષ્મ બોડી છે અને એના પછી સ્થૂલ બોડી છે. એટલે આપણે અત્યારે જે જોઈ છીએ એ તો ઉપરનો સુપરફિશિયલ વિભાગ જોઈ છે. એટલે આ બી ઇન્ફ્લુઅન્સ વાળો અંતરતમ ઉતરવા માંગે છે નામરૂપની અંદર, નામરૂપની ઊંડાઈમાં. એ ખરેખર નામરૂપ વગરનું કયું તત્વ છે એને ગોતવા માંગે છે. એ મેગ્નેટિક સેન્ટર, એને જે આપણે કહી છે ને એ મેગ્નેટિક સેન્ટર વાળો માણસ છે. એટલે આપણે તમને ખ્યાલ હોય તો આપણે ગુરજેફમાં આપણે ખોરાક ખાઈ છીએ, ખોરાક ખાઈ 759 હાઇડ્રોજન કહે છે. આપણે જે ખોરાક ખાઈ છીએ એ 759 હાઇડ્રોજન છે અને એ 759 ને એ ઠેડ C12 લગીને એટલે સેક્સ ઉર્જા 12 લગીને એની અંદર શું બને છે? તો એની અંદર લોહી બને છે, પછી એની અંદર મેગ્નેટિઝમ બને છે, એની અંદર વિચાર બને છે, એની અંદર ઇમોશન બને છે અને એની અંદર સેક્સ ઉર્જા બને છે. તો તમે 759 નો ખોરાક નાખો અને કુદરત આપણને 12 લગીન બનાવી દે છે. એવી જ રીતે આ મેગ્નેટિક સેન્ટર વાળા મેગ્નેટિક સેન્ટર છે ને એની અંદર એક કૃપાનું તત્વ પ્રગટ થાય છે. 3, 6, 9 નો એક ત્રિકોણ હોય છે. એમાં 3ના સ્તર ઉપર સી ઇન્ફ્લુઅન્સ હોય ને એ આપણને આખો કુદરતી રીતે કોઈને કોઈ સંત મળી જાય, કોઈને કોઈ સંત મળી જાય. એટલે એ 3ના પોઈન્ટ ઉપર આપણને કોઈનો ભેટો થઈ જાય અને કોઈનો ભેટો થઈ જાય ને એ આપણને એક નકશો આપે અને કોન્શિયસ હોવો જોઈએ, બૌદ્ધિક નહીં. આ આપણે જયારે વાત કરી છે ત્યારે એની અંદર જાગૃતિ હોય એવા વ્યક્તિની વાત કરી છે. ખાલી બૌદ્ધિક જ્ઞાન હોય એવા લોકોની આપણે વાત નથી કરતા. આ લોકો આપણને મળે અને આપણને નકશો દે એટલે બસ મેગ્નેટિક સેન્ટરનું કામ પૂરું થઈ ગયું. મેગ્નેટિક સેન્ટરને શોધ હતી કે નકશો, સાચો નકશો કોની આગળથી મળે અને આપણને ભેટો થઈ ગયો. કોનો ભેટો થઈ ગયો? આ સંતનો ભેટો થઈ ગયો. એને આપણને નકશો આપ્યો અને નકશા પ્રમાણે આપણે પ્રેક્ટિકલ કરવાનું શરૂ કર્યું. તો મેગ્નેટિક સેન્ટરનો પછી મેગ્નેટિક સેન્ટર છે એનો વિકાસ થતા થતા એની અંદર કોન્શિયસનેસ છે એ વધવા માંડે. એટલે આ મેગ્નેટિક સેન્ટર તો લગભગ રેર લોકોમાં, આ મેગ્નેટિક સેન્ટર તો કરોડોમાં કોક લોકો હોય એની અંદર પ્રગટ થાય. આ સેન્ટર એમ પ્રગટ ન થાય. અને આની અંદર અને મેગ્નેટિક સેન્ટર શું કામ એને કહે છે? એટલે એક પૈસા, પ્રતિષ્ઠા, માન નું એક આકર્ષણ, એટ્રેક્શન, એક આપણને જીવનની પારનું તત્વ છે એનું આકર્ષણ. એટલે આપણને જીવનની પારનું જે આકર્ષણ છે ને એને આપણા બ્રેઇન સેન્ટરની અંદર લિમ્બિક સિસ્ટમ કહેવાય છે. એ સિસ્ટમની અંદર મેમરી, આની અંદર શું રહે છે? તો કે મેમરી રહે છે, ઇમોશન રહે છે, મોટિવેશન રહે છે, લર્નિંગ રહે છે. આ જે આપણા બ્રેઇનના સેન્ટરની અંદર જીવનની પારની જવા માટેની સ્મૃતિઓ ઘણા પ્રમાણમાં ભેગી થઈ જાય એટલે એ મેગ્નેટિક સેન્ટર થઈ જાય. એની અંદર એનું એટ્રેક્શન થઈ જાય. આ જે ઇન્ફ્લુઅન્સ છે ને એના માટેનું એને એટ્રેક્શન થઈ જાય અને એના માટે એની વેલ્યુ વધી જાય તો એ મેગ્નેટિક સેન્ટર છે.
એટલે અત્યારે આપણે જે વાત કરવા માંગી છીએ એ મેગ્નેટિક સેન્ટર તો રેર લોકોમાં છે. આ મેગ્નેટિક સેન્ટર બધામાં ન, કારણ કે આપણું ધ્યેય તો ક્ષણે ક્ષણે બદલાતું હોય, પેલા શું છે પછી શું છે એ રીતે. અને તમે બીજું શું વાત કરતા હતા? એટલે આ મેગ્નેટિક સેન્ટર બનવા માટે પેલા પ્રથમ તો તમને જીવન પર ભરોસો ન થાય, તમારા અહંકાર ઉપર, તમારા વિચાર ઉપર, તમારી માન્યતા ઉપર, તમારી ધારણા. તમે બીજાને ચેલેન્જ નથી કરતા, તમે તમારી જાતને ચેલેન્જ કરો છો કે હું બરાબર નથી, મારી અંદર ઈગો છે. હવે તમે વિચાર કરો કે ઈગો લઈને આપણે આધ્યાત્મની યાત્રા તો નહીં કરીએ, કોઈ માન્યતાને ધારણ કરીને આપણે આધ્યાત્મની યાત્રા નહીં કરીએ. એટલે તમને પૂછો, તમને જ પૂછો કે તમારે શું જોઈશે અંદરથી. એટલે તમે બારથી જે ઈચ્છો છો એ નહીં, તમારે આખો દિવસ જે અંદર સતત રીતે જેના વિચારો આવે છે એ તમારું આકર્ષણ છે. એ શું છે એ તમારે ગોતી કાઢવું છે, તો તમને ખબર પડે કે આપણી અંદર મેગ્નેટિક સેન્ટર છે અથવા નથી, એ ટાઈપ. અને આ મેગ્નેટિક સેન્ટર બને પર્સનાલિટીમાંથી. પાછું આ તમે બરાબર સમજો, મેગ્નેટિક સેન્ટર બને કેમાંથી? પર્સનાલિટીમાંથી. એ કેવી રીતે પર્સનાલિટીમાંથી? હવે આ સેન્ટરો છે ને, 4 સેન્ટરો આપણને આપ્યા, મુખ્ય 3 સેન્ટરો છે. ઇન્સ્ટિક્ટિવ મૂવિંગ, ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશનલ. આ 3 સેન્ટરો છે અને આ 3 સેન્ટરોમાંથી આપણું એસેન્સ બને છે. અને હવે આ તમે મેગ્નેટિક સેન્ટર જે બને છે એ શેમાંથી બને છે? તો એ કે મેગ્નેટિક સેન્ટર બને છે પર્સનાલિટીમાંથી. તો એ કેવી રીતે? મેગ્નેટિક સેન્ટર છે એ પર્સનાલિટીમાંથી. પર્સનાલિટી એટલે શું? જે શીખવું પડે. ઇન્સ્ટિક્ટિવ સેન્ટર આપણે કોને કહી છીએ? માનો કે બાળક જન્મે એટલે એ હાર્ટ લઈને આવ્યો હોય, એના અંદરના ફંક્શનો હોય, એની મેળે જ કામ કરતા હોય, એ ઇન્સ્ટિક્ટિવ કહેવાય. અને આની અંદર તમારે લર્નિંગ કરવું પડે. એટલે આપણે આ પર્સનાલિટીની વાત કઈ કરી છે? આ પર્સનાલિટી એટલે શું? પર્સનાલિટી એટલે બહારથી આપણને શિક્ષણ આપવામાં આવે કે ખરેખર ગીતા શું છે, ઉપનિષદ શું છે, આપણે કોણ છીએ, આ જગત શું છે, જીવ શું છે, એ બધાની આપણે વાત કરી. નેગેટિવ ઇમોશન શું છે, બફર શું છે, આઈડેન્ટિફિકેશન શું છે, એ બધી આપણે વાતો કરી. આપણે એની વાત એટલે મેગ્નેટિક જે સેન્ટર છે એનો આખી ઇન્ફોર્મેશન આપણને આવે. એટલે આપણને આખો નકશો જે મળે છે એ આપણા બ્રેઇનમાં આવે. અને આ બ્રેઇનની અંદર આ નકશો છે એ જો રાજા લીએ, આપણી અંદર ગલ્લો, રાણી અને રાજા છે. ગલ્લો મીન્સ મિકેનિકલ, રાણી મીન્સ થોડી વાર રસ લે એ રાણી, થોડી વાર રસ લે અને પછી એનો રસ સુકાઈ જાય, આ રાણી છે. રાજા છે એ ડાયરેક્ટ એટેન્શન આપે છે. ઓલું રાણીનું એટેન્શન છે એ સિડ્યુસ, એટલે ખેંચાઈ જાય. આપણને થોડી વાર આમાં રસ પડ્યો, થોડી વાર આમાં, એને રાણી કહેવાય અને ગલ્લો કહેવાય. અને આની અંદર આપણે ચોકટનો રાજા છે ને, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ, એટલે ડાયરેક્ટ એ ઇન્ટેલેક્ચ્યુઅલનો જે રાજા છે એનો ઉપયોગ કરવાનો છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલના રાજાનો ઉપયોગ કરવા માટે તમારે ડાયરેક્ટ એટેન્શન આપવું પડે. અને આ ડાયરેક્ટ એટેન્શન આપવામાં આવે અને રાજા દ્વારા સમજવામાં આવે તો આપણને એક આ નકશો મળે. આ નકશો મળ્યો, પણ નકશો એ મેગ્નેટિક સેન્ટર નથી. નકશો મળ્યા પછી એને એપ્લાય કરવું. નકશો મને મળ્યો પછી મેં શરૂઆત કરી દીધી. માનો કે મારે ક્યાંક યુરોપની યાત્રાએ જવું છે, મેં નકશો લીધો અને પછી યુરોપની યાત્રાએ હું ઉપડું તો મેં એપ્લાય કર્યું. એમ આ ઇન્ટેલેક્ચ્યુઅલના રાજાએ પેલા આખો નકશો લીધો, બહુ વ્યવસ્થિત નકશો લીધો. એમ કે જે મારા અર્થ પ્રમાણે નહીં, પણ એકચ્યુઅલ જે અર્થ છે એ પ્રમાણે એને નકશાને સમજ્યો. અને એ નકશાને સમજીને એ પછી એને એપ્લાય કરવા માટે, અને એપ્લાય કરવા માટે લાલનો રાજા જોઈએ. હવે આ લાલનો રાજા એની હારે ભળે તો પછી જે બને મેગ્નેટિક સેન્ટર બને. એ રીતે થોડુંક અઘરું પડતું છે ને, અઘરું પડે. લાલનો રાજા એટલે ભાવ પ્રદેશ થાય કે ભાવ પ્રદેશની અંદર હવે દાખલા તરીકે તમને જાણવું છે, તમારી અંદરના તમે કોણ છો એને જાણવું છે. એટલે જાણવાની જેને જિજ્ઞાસા થઈ છે એ ઇમોશનલનો રાજા છે. પણ એ રાજાને હાલવા માટે એને આખો નકશો જોઈ. અને નકશો છે એ ચોકટનો રાજા હોય તો આપણને સાચો નકશો મળે.
નકર ઓલો નકશો મળે એ ગલ્લાનો નકશો મળે. ચોકટનો ગલ્લો હોય ને એ બધી ઇન્ફોર્મેશન, ગીતા ઉપનિષદ બધાની ઇન્ફોર્મેશન લઈ અને ઇન્ફોર્મેશન બીજાની આમે રજૂ કરે, અને રજૂ કરે એ પોતાને એની કોઈ રિયલ સેન્સમાં કઈ ખબર ના હોય એ ટાઈપ. ચોકટનો રાજા એટલે આમ ભાન એક રીતે ના, ભાન નહીં. ચોકટનો રાજા એટલે ભાન નહીં. તમે કોઈ એક સબ્જેક્ટ ઉપર એટેન્શન, ડાયરેક્ટ એટેન્શન આપેલું છે એ રાજા કહેવાય. એટલે આમ 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 પત્તા નહીં ન વળગો. જો ગલ્લો છે એ મિકેનિકલ, માનો કે એક મહેમાન આવ્યા અને મહેમાન આવ્યા ને આપણે આવો આવો કીધો, આ જે આપણું વ્યવહાર વર્તન છે ને એ મિકેનિકલ છે, એટલે આને ગલ્લો કહેવાય. રાણી હોય તો કંઈક પ્રમાણમાં એને રસ આવે, અને રાજા હોય એટલે ડાયરેક્ટ એટેન્શન હોય. ઓમાં ઝીરો એટેન્શન, ઓમાં થોડોક રસ પડે એટલે સિડ્યુસ એટેન્શન, અને ઓલું ડાયરેક્ટ એટેન્શન છે. રાજા એટલે ડાયરેક્ટ એટેન્શન. એટલે આ તો શબ્દો છે, રાજા વાપરો, પણ રાજા દ્વારા આપણે સમજીશું શું, સંકેત શું છે, તો એ કે ડાયરેક્ટ એટેન્શન, સીધું એટેન્શન આપે છે. એટલે આપણે હાયરમાં જીવવું હોય તો તમે કામ કેવી રીતે કરો છો? માનો કે કપડાં છે ને ગોઠવવાનું કામ કરવું છે. મને કપડાં હુકાઈ ગયા છે અને આપણે ગોઠવવા છે, તો ગોઠવવામાં એક ક્લાસ ઘડી કરીને, જો ઘડી કરીને એને આપણે બરાબર વ્યવસ્થિત રીતે ઘડી કરીને મૂકીને તો આપણે રાજામાં છીએ. પછી એક સલાડ છે, આપણે એક સલાડ બનાવ્યું છે, સલાડને ડેકોરેટિવ કરી છે, એક ક્લાસ ડેકોરેશન કરીને મૂકી છે, તો એમાં રાજાનો ઉપયોગ છે. ઓલું આમ બનાવી નાખ્યું અને દઈ દીધું, આ ગલ્લો, એમ એ રીતે. એટલે આ રીતે એને સમજવાનું છે. અને એમાં સંત દ્વારા પણ આપણે જે વાત થતી હોય અને એ જ વાત બીજે પણ હોય, એટલે એમાં આપણને વાત તો એ જ લાગે, રસ આમાં આવતો હોય તો એમાં કઈ મેગ્નેટિક સેન્ટરના હિસાબે ના, એ કઈ રીતની છે? નહીં, એવું નહીં. એમાં ઉભ આવતી જ હોય, બીજા વાત તો એ જ હોય, પણ આપણે થોડી વારમાં ખબર પડી જાય, મજા નથી આવતી. આમાં રસ આવતો હોય સંતની વાતમાં. ના, પણ એવી જરૂરી નથી. એટલે એ મેગ્નેટિક સેન્ટર નથી. એ કંઈક પ્રકારની સજાતીયતા હોય, કંઈક પ્રકારનું ઋણાનુબંધ હોય, કંઈક પ્રકારનું, પણ એટલે એ મેગ્નેટિક સેન્ટર નથી. એ મેગ્નેટિક, ભલે તમે રાઈટ વ્યક્તિ આગળ છો, પણ છતાં એ મેગ્નેટિક સેન્ટર નથી. મેગ્નેટિક સેન્ટરની અંદર આપણી અંદર કેટલો કચરો ભરેલો હોય. મેગ્નેટિક સેન્ટર કંઈ ચોખ્ખું ન હોય. મેગ્નેટિક સેન્ટરની અંદર કેટલા પ્રકારના આકર્ષણો હોય, બધા આકર્ષણોને કાઢવા પડે, બધું કરવું પડે, ત્યારે તો આ થાય. મેગ્નેટિક સેન્ટર તો બહુ આગળની વાત છે. અત્યારે તો આપણને આપણા ઈગોને નાનકડો છરકો પડી જાય ને તો આપણને પોસાય એમ નથી. અને ઓલું આપણે ઈગોને જતો કરવા માંગીએ છીએ, આગ્રહને જતો કરવા માંગીએ છીએ, માન્યતાને જતી કરવા માંગીએ છીએ. મેગ્નેટિક સેન્ટર છે ને ગુરુની શોધ માટે છે. હા, તમને પ્યાસ જાગે એટલે તમે ગુરુને શોધો. એટલે ગુરુ માટે જેટલા તમે પ્યાસ વધારે જાગે ને એટલું મેગ્નેટિક સેન્ટર તમારું ઘનીભૂત થાય છે. ના, પછી જયારે ગુરુ મળી જાય એટલે પછી મેગ્નેટિક સેન્ટરનું કામ પૂરું થઈ જાય, પછી તમારે એને એક બાજુ મૂકી દેવું પડે. અને જો ગુરુ થઈ ગયા પછી તમે મેગ્નેટિક સેન્ટર ચાલુ રાખો ને તો પછી તમને એ ગુરુ પછી બીજા ગુરુને મેળવવાની ઈચ્છા થાય. એટલે એમ ગુરુજી એમ કહે છે એટલે પછી તમે બાજુમાં. એટલે મેગ્નેટિક સેન્ટરની અંદર જ પોતાની અંદર તાકાત છે કે મેગ્નેટિક સેન્ટર છે એ ગુરુ સાથે ઓટોમેટિક કનેક્શનમાં આવી જાય. માનો કે તમારી અગર મેગ્નેટિક સેન્ટર છે એટલે જ ગુરુ છે એ મળી જાય. હવે ગુરુ મળી ગયા એટલે મેગ્નેટિક સેન્ટરનું કામ જ આટલું હતું કે નકશો જોતો હતો એને સાચો, અને સાચો નકશો જોતો તો એ મળી ગયો, તો હવે મેગ્નેટિક સેન્ટરનો આ જ યુઝ હતો, બસ હવે પતી ગઈ વાત. ઈ સેન્સ થી બોલે છે. એટલે ઘણા પછી એને પકડી રાખે છે ને ત્યાર પછી બીજા ગુરુની શોધમાં પછી તપાસ કરે છે. પણ ઈ મેગ્નેટિક એટલે આમ રિયલ પ્રકારમાં ઈ મેગ્નેટિક સેન્ટર ન કહેવાય. મેગ્નેટિક સેન્ટર ન કહેવાય. ઈ તો ઈ અંદર મેગ્નેટિક સેન્ટર નથી, પણ આમ ક્યુરિયોસિટી છે, કુતૂહલતા છે, ખાલી જિજ્ઞાસા છે, ઈ ટાઈપની વસ્તુ છે, ઈ ટાઈપનું છે. અને આમ મેગ્નેટિક સેન્ટર જે છે ને, એટલે મેગ્નેટિક સેન્ટરનું કામ ગુરુ આવે એટલે એક સેન્સથી પૂરું થઈ ગયું, બીજા સેન્સથી ચાલુ થયું. બીજા સેન્સથી શું ચાલુ થયું કે હવે એને એપ્લાય કેવી રીતે કરવું, એનો આખો નકશો મળ્યો. એટલે મેગ્નેટિક સેન્ટર ન્યા પાછું યુઝફુલ છે કે જે ગુરુએ નકશો આપ્યો છે ને એ નકશા મુજબ હાલવાનું એને ચાલુ કરી દીધું.
એ એમ કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો, એ એમ કે તમે સાક્ષી રહ્યો, એ એમ કે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરો, એ એમ કે એટેન્શન રાખો, એ એમ કે છે કે સેલ્ફ રિમેમ્બરિંગ કરો. તો એ બધી વસ્તુ કરવા માટે તત્પર થઈ ગયો. તો મેગ્નેટિક સેન્ટર હવે યુઝફુલ છે પ્રેક્ટિકલ માટે. હવે એને આ બધું મળી ગયું ને હવે પ્રેક્ટિકલ કરવું છે. તો પ્રેક્ટિકલ કરવા માટે પણ એ કામ આપશે, પ્રેક્ટિકલ માટે કામ આપશે. આ બધે બી ઇન્ફ્લુઅન્સમાં આવે. પછી જયારે એ બૌદ્ધ થઈ જાય કે તીર્થંકર થઈ જાય તો એ પછી સી ઇન્ફ્લુઅન્સમાં. પણ એ બુદ્ધ પેલાની યાત્રા તો હશે ને. માનો કે ના એટલે એક સેકન્ડ માટે પણ તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં અથવા આત્મસ્મરણની અંદર તમે આવી ગયા ને એટલે નાના પ્રમાણમાં તમારી આગળ એક કેમ સોનું હોય, નાના પ્રકારનું સોનું તમે એકઠું કર્યું, અંદરનું આત્માના નિર્માણ કરવા માટેનું સોનું તમે નિર્માણ કર્યું. ખાલી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ તમે જેમ એટલે એમાંથી એ નાની નાની સેકન્ડોમાંથી જ તમે જેને બુદ્ધ કયો છો ને બુદ્ધનું નિર્માણ થાય. જાગૃત થઈ જાય એટલે સી ઇન્ફ્લુઅન્સ. અત્યારે માનો કે અત્યારે આ અન્ડરસ્ટેન્ડિંગ તમે લોકો જે વ્યક્ત કરો છો ને એને ચેલેન્જ કરવાની જરૂર છે. એટલે આ જે વસ્તુ જે સમજી છે એક હાયરથી સમજાય અને એક ઇન્ટેલેક્ચ્યુઅલથી સમજાય. તો હવે આપણે એને કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરવું છે. માનો કે આટલું આપણને સમજ આવી ગઈ અને આપણને લાગ્યું કે આ અન્ડરસ્ટેન્ડિંગ છે તો એ આપણને ક્યાંય એટલે આ એક નકશો કહેવાય. નકશો મળ્યો, હવે મારે એને એપ્લાય કરીને કેવી રીતે સાકાર કરવો તો ઈ પાછું વ્યવહારના જગતમાં હોય એટલે એ ઇન્ફ્લુઅન્સ નું પ્રમાણ વધારે હોય. હવે આપણને એનો ખ્યાલ હોય આમ કે આ અત્યારે મારે કરવું પડે આ બધા એટલે એ તમને સમજાવું એ ઇન્ફ્લુઅન્સ એટલે આપણું જીવન તો બધા લોકો સાથેના સંબંધોમાં જ હોય, વ્યવહારમાં હોય આપણું. પણ આપણે માનો કે એક વ્યક્તિ વાત કરે છે તો એ જે વ્યક્તિ વાત કરે છે એ મારા લક્ષ્ય, મારું અંદરનું લક્ષ્ય છે જાગૃતિ, અંદરનું લક્ષ્ય છે પ્રેમ. તો હવે હું આ વસ્તુને કેવી રીતે લઉં છું. હવે દાખલા તરીકે ઈ કોઈ પોલિટિક્સની વાત કરે છે, ઈ કોઈ ફિલ્મની વાત કરે છે, ઈ અત્યારે કોરોનાની વાત કરે છે. એટલે હું આ પ્રવાહની અંદર આ કોરોનાના પ્રવાહમાં જવા માંગતો નથી. મારી આગળ અંદર સુરતા જે મારો જે પ્રેઝન્ટ મોમેન્ટ છે, મારું અંદરનું સાક્ષીત્વ છે, મારું સેલ્ફ રિમેમ્બરિંગ છે, મારો એક એરો ન્યા છે અને પછી એની વાત સાંભળું છું. એટલે સવાલ નથી, બહારના લોકો ભલે જે વાત કરતા હોય કરે, તમે એ વાતની અંદરથી કેટલાય રહસ્યો પામી જશો. માનો કે એ સંસારની વાત કરે છે, સંસારની વાત કરે, મને કોઈ પ્રોબ્લેમ નથી. એ સંસારની વાતની અંદર પ્રકૃતિનું શું રાજ તમારી સામે ખુલ્લું થાય છે. એટલે તમે ઓપન છો, તમે એમ્પ્ટી છો, તો તમે કંઈક શીખો છો એની વાતમાંથી. એની વાત તો સંસારની જ છે, એની વાતમાં કઈ મોટો દમ નથી, પણ તમે એ વાતના પ્રવાહમાં નથી અને એ વાત જે કરે છે એમાંથી તમારી અંદર હાયર પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન થાય. તમે અત્યારે સાવધાન છો, કઈ વાત હાલી રહી છે, ક્યાંથી શરૂ થઈ, ક્યાં પૂરી થાય છે, તમને આખું ભાન છે. સમજો છો? એટલે તમે જો હાયરમાં હો તો તમે કોઈ પણ પ્રવાહની આરે વહેતા ન હો. તમારી આગળ એક લક્ષ્ય હોય કે મારે અહીંયા મારી અંદર રહેવાનું છે અને અંદર રહેતા એની જગ્યા કરતા ઓછામાં ઓછા શબ્દો, ઓછામાં ઓછા સંબંધોની મારે જો જરૂરિયાત હોય તો એ પ્રમાણે મારે રહેવું છે. એટલે હું સંબંધો ઓછા કરી નાખું. મારે જરૂરિયાત ન હોય તો હું સંબંધ ન રાખું, જરૂરિયાત ન હોય તો હું વાત ન કરું, જરૂરિયાત ન હોય તો હું ક્યાંય જાઉં નહીં. તો આ બધો વિવેક એમાંથી ઉત્પન્ન થાય એમ એ રીતે. એટલે હું કોઈ પણ કર્મ કરું ને, કોઈ પણ XYZ કર્મ કરું ને, મને અડીને કરું. આ કહેવાનું તાત્પર્ય એવું છે, મને ભૂલ્યા વગર કરું. હું છું, હું જે છું એને અડીને કરું. યાદ આવે એ વિચાર વિચાર જ એ વિચાર છે, બધો વિચાર છે. આપણે ઘણી વાર ડબલ એરો કરતા હોય તો દ્રશ્ય દેખાય આપણને, પછી દ્રશ્ય જોતા તમે કયો છો હું પોતાનું ભાન ત્યાં તમે રહ્યો તો એવું આપણે યાદ આવે એટલે વિચાર છે. પછી એમાં કઈ રીતે કરવાનું? એટલે આમાં હાવ સિમ્પલ છે. તમારું નામ અશોકભાઈ છે ને, અશોકભાઈ એક અશોકભાઈ ને અહીં યાદ રાખવાનું. અશોકભાઈ એક છે,
એક અશોકભાઈને યાદ રાખવાના અને અશોકભાઈની યાદ રાખીને તમારે કોઈ વસ્તુને જોવાની સાંભળવાની. એક અશોકભાઈને યાદ રાખવાના અને પછી તમારે સમજ ક્યાં અશોકભાઈ કે આજે અશોકભાઈ એટલે એક જણો તો કોક અંદર છે અશોકભાઈ એટલે અહીંયા કોઈ હોતું જ નથી. તમે એમ સમજો કે અંદર કોઈ હોતું જ નથી. જેવો તમે જેવી વ્યક્તિને જોઈને એટલે તમે તો છો નહીં પણ તમારે સ્મૃતિના વિભાગમાંથી તમારા અંદરની સ્મૃતિના વિભાગમાંથી તમે એ વ્યક્તિને જોયો એ ભેગું છે સ્મૃતિને અડ્યા અને સ્મૃતિને અડીને આ ભાઈ આવા પ્રકારના છે, મારી યાર આવા પ્રકારનો વ્યવહાર કરેલો છે, એવું બધું એની સાથે સાથે જોડાઈને આવે. એટલે સમજુ છું. એટલે આ જે આપણે અત્યારે જે જોવાનું કામ કરી છે એ કોને આપણને સ્મૃતિને અડીને જોવાનું કામ કરી છે અને ઓલું ઓને અડીને જ જોઈ એ રીતે. પછી તમારું જે નામ હોય એ નામને યાદ રાખી આ તમને શરૂઆતનો પ્રયોગ કહું છું. તમે વાં લગીને તો તમે ન જઈ શકો તો હવે તમે સ્ટાર્ટ ક્યાંથી કરી શકો? હવે એમ શરૂ ન કરવું હોય તો બીજી રીતે શરૂ કરો. તમે નાભી માર્યો છો, તમે હૃદય માર્યો છો, તમે શ્વાસ માર્યો છો, શ્વાસને છોડ્યા વગર મારી વસ્તુને જોયું છે. એટલે ઓમ તમે સીધા એને ટચ ન કરી શકો. સમજાય છે બધાને? તમે એક વાર સમજાય? સમજાતું નથી પણ આ કઈ દ્રશ્ય પેલા પહોંચી અઘરો પડે સમજવાનું. હે ગુજિયા સમજવામાં બહુ અઘરો. આખરું પડે છે ને. કારણ કે બધી મગજને આ બધી એટલે ઓમ ગુરજીએફ એટલે આમ આપણી ભાષામાં આપણે એને સમજાવી શકીએ પણ એટલે તમારી અંદર પ્રેમ હોવો જોઈએ. ગુરજીએફ શું કામે આપણે લઈ છીએ? અત્યારની ટર્મિનોલોજી છે ને, અત્યારની ટર્મિનોલોજીમાં અત્યારના સાયન્સની પડખે એને રાખીએ કેમ છે? સાયન્સને એને સાથે સાથે રાખેલું છે એટલા માટે અત્યારની રીતે આપણે એનો ઉપયોગ કરી છે. એટલે એકવાર તમે કીધું દ્રશ્ય પેલા એ પહોંચી જાય છે, એ કઈ રીતે? હવે એ તો અઘરું છે ભાઈ. દ્રશ્ય પેલા એટલે સત હોય ને, સત હોય ને. એટલે હવે હું આમ સતને આમ સમજાવવું કેવી રીતે? સત છે એને સમજાવવું કેવી રીતે? તમે એટલે એને સમજાવવા માટે માનો કે આપણે આ પાથરેલું છે ને, જો બરાબર જો આમાં ડિઝાઇન દેખાય છે તમને બધી ડિઝાઇન. હવે આ ડિઝાઇન ની અંદર તમે આના તાણાવાણા કાઢ નાખો તો આ ડિઝાઇન રે. એટલે આ જે સત છે ને એ તાણાવાણા જેવું છે. આ બધું જે દેખાય છે ને એના તાણાવાણા કાઢ નાખો તો કોઈનું અસ્તિત્વ નથી. એવું સત છે. પેલું સત હોય પછી જ બધી વસ્તુ હોય. પેલા હોવા પણ હોય, કે જડ વસ્તુ પેલા ન હોય. પેલું જે હોવું પણ હોય ને એ સતનું જ હોય. પણ આના માટે બહુ ચિંતન કરવું પડે, બહુ મનન કરવું પડે. આમ ઈઝી વસ્તુ નથી. તમે શાંતિથી બેહો, પેલા દ્રશ્ય વસ્તુને સમજો, એના કરતા સૂક્ષ્મ વસ્તુને, એના જે દ્રશ્ય દેખાય છે સૂક્ષ્મ મનની અંદર જે દેખાય છે એની પાછળ 3 પ્રકારની પ્રકૃતિ છે. સત્વ રજસ તમની પાછળ છે કોન્શિયસનેસ છે. એ પાછળ આવતું જવું પડે. આજે બધું અઘરું હાલે છે. આજે આને મેગ્નેટિક સેન્ટરનો સવાલ કર્યો ને એટલે વર્તમાનમાં રહેવાનું પેલા કરીને ત્યાંથી સ્ટાર્ટ થાય. હા, એ નથી કરવું, સીધું બધું જાણી લેવું. માનો કે આપણે આ મેગ્નેટિક સેન્ટર નહીં, તમે માનો કે જાણી લીધું તો એના અંદર એટલે હવે ના, એટલે મેગ્નેટિક સેન્ટર નહીં, જો મેગ્નેટિક સેન્ટર નહીં તમે શું કામ જાણવા માંગો છો ખબર છે? આમ સાચી રીતે પ્રશ્ન કરતા જે રીતે કહી દો જેને કઈની વાત કરી. મેગ્નેટિક સેન્ટર મારામાં છે કે નહીં એની તપાસ મારે કરી. એટલે મારે તો મારો ઈગો જ વધારવાનો છે ના. રિયલ સેન્સમાં આપણી અંદર છેતરપિંડી કેટલી હાલે છે. એટલે તમે પાછો બીજો પ્રશ્ન એવો કર્યો. બીજો પ્રશ્ન તમે શું કર્યો કે દાખલા તરીકે એક વ્યક્તિ અનુભવની છે અને અનુભવ પ્રત્યે મને એટ્રેક્શન થાય છે, તો એ મેગ્નેટિક સેન્ટર એટલે તમને હજી આશ્વાસન જોઈશે કે મેગ્નેટિક સેન્ટર મારી અંદર છે. એટલે હું માનો કે આ શરીર દ્વારા તમને જવાબ એમ મળે કે હા, તો તમને પાછું ઊભા થઈ જાવ પાછા. અને આ તો અહંકારને મારવાની પ્રક્રિયા છે. આપણે એટલે થાય શું? માનો કે તમે આ પકડવામાં તમે કોઈક આશાનું કિરણ મારા આગળથી જોઈ છે. તમારે કે કોઈ પણ પ્રકારે તમારી અંદર મેગ્નેટિક સેન્ટર છે, એનું આશાનું કિરણ તમારે જોઈ છે. અને હું તમને એ આશાના કિરણમાં ઉભા રહેવા દેવા માંગતો નથી. હવે જો
તમે આ જગ્યાએ ઊભા ન રહ્યો, તમે આશાનું ખોટું કિરણ તમે પકડો નહીં ને, તો તમારી અંદર વિષાદ જન્મે, અને એ વિષાદમાંથી આખી આધ્યાત્મની યાત્રા થાય. એટલે અહીંથી એવી ટ્રાય થાય છે કે તમે જ્ઞાતનું દોરડું તોડી નાખો, ખોટી આશા છે એને છોડી દો. એટલે ખોટી આશા છૂટી ગઈ એટલે હવે મારી આગળ કોઈ પાયો ન રહ્યો, તો અંદર એટલો બધો વિષાદ થાય ને, તો વિષાદમાંથી આધ્યાત્મની યાત્રા. આ જ્ઞાતમાંથી ન થાય, અહંકારમાંથી ન થાય. સમજે છે? એટલે કોઈ પણ પ્રકારે તમે આશ્વાસન લ્યો છો, તમે જે જવાબ દીધો ને એ જવાબની અંદર તમે શું કીધું, થોડી વાર અમને વિચાર આવે છે, આ પ્રકારનો વિચાર આવે છે, આ પ્રકારનો કે આના કરતા કંઈક પારની વસ્તુ હોય છે. ભાઈ વિચાર છે, એના દ્વારા તમે શું કર્યું, તમારો વિષાદ તીવ્ર રીતે ઉત્પન્ન. તમારી આગળ આટલું મટીરિયલ તો છે, એટલે તમે કાબિલ માણસ છો, તો કાબિલ માણસ છો તો તમે આગળ નહીં જાઓ. આ તો કેવું છે, આ યાત્રા કેવી છે કે મને ખરેખર કંઈ ખબર નથી, કાંઈ કહેતા કંઈ ખબર નથી, મારી આગળ કોઈ ઊભા રહેવાની ભૂમિ જ નથી. હવે મને જે અંદર તડપણ પેદા થાય ને, એક અલગ વસ્તુ છે. એટલે તમે જે જવાબ આપો, તમે બધા જે જવાબ આપો છો ને, એ અંદર આમ તમે અંદર વ્યવસ્થિત રીતે જુઓ તો એક આશ્વાસન જોઈશે, અને આશ્વાસન છે એ આપણી પ્યાસને મારી નાખશે. અને આપણે એટલા બધા ઓથેન્ટિક રહેવા માંગીએ છીએ ને, આપણી શોધ માટે એટલા બધા ઓથેન્ટિક રહેવા માંગીએ છીએ કે આપણી અગર રિયલ હોય તો રિયલ કહી, અને ખોટું હોય તો ખોટું કહી, આપણી અંદર જ. બીજા કોઈને ચેલેન્જ નથી કરતા, આપણને જ ચેલેન્જ કરે. એમાં ક્યારેક બરાબર એમાં આ જે પ્રક્રિયા કરી છે તમારી, એટલે આમ જગ્યા ક્યાંય ન હોય ને કઈક, એટલે એમ ઓલો ટૂંકા માણા કેમ સાઈનો પકડવાની કોશિશ. આપણે એ પકડવાની કોશિશ ન કરો ને તો તમારી ગતિ થાય. તમે એ આશ્વાસન ન ગોતો ને તો તમારી ગતિ થાય. અને એટલે વર્ષોથી આપણે આ ટ્રાય કરી રાખી છે કે તમે કોઈ પણ તરણું પકડો નહીં, એના માટે ટ્રાય કરી, પણ તમે પકડી લેશો પાછું. એમ કે તમને તમારા ઉપર આટલો બધો ભરોસો કેમ છે, તમારા ઉપર આટલો બધો ભરોસો. અને તમે ઇન્ક્વાયરી કરો, માનો કે આપણે ઈમાનદાર માણસ છીએ અને આપણે ઇન્ક્વાયરી કરી છે. એટલે ઇન્ક્વાયરીની અંદર આપણે શું કરી છીએ કે હાલો આ ભાઈ બોલ્યા એ હું જ બોલું છું કે અમારી અંદર આની બહાર જવા માટેનો વિચાર આવે છે, અને એમ થાય કે આની બહાર નીકળવું છે. એટલે હું એ પછી મારા નીકળવાના વિચારને ચેલેન્જ કરું છું કે આ વિચાર છે એ કંઈ કરી શકશે, તો કે વિચાર કંઈ નહીં કરે, તો એકચ્યુઅલ મારે શું કરવું જોઈએ, તો એકચ્યુઅલ જે કરવાનું છે હું કરું છું કે નહીં, તો પછી આપણે વ્યવસ્થિત રીતે આવી જાય. અત્યારે આપણી અંદર એક સેલ્ફ ઇમેજ છે, આપણે આ સાધક છીએ ને એવી સેલ્ફ ઇમેજ છે, અને એ સેલ્ફ ઇમેજ છે એ આપણે ખોટી બનાવેલી છે નહીં. આપણું અંદરનું માળખું છે ને હાવ બનાવટી છે. સાચું કહું, અંદરના માળખામાં કાંઈ નથી. અને એ અંદરના માળખા ઉપર તમે ભરોસો શું કામ કરો છો? અંદરના માળખા ઉપર ભરોસો લાયક જ નથી. તમે જેનો પક્ષ લેવા માંગો છો ને એ પક્ષ લેવાને લાયક નથી. જો તમે એનો પક્ષ ન લ્યો ને તો એનો ઈગો ડાઉન થવા માંડે, અને ઈગો ડાઉન થવા માંડે તો કોકને શરણે જાય, અને કોકને શરણે જાય તો કંઈક કામ થાય. મારામાં કંઈક છે એવું આપણે ગોઈતા રાખી છે, મારામાં કંઈક એવું આધ્યાત્મિક છે, મારામાં કંઈક એવું છે, આવું છે, એવું છે, ગોતી છે આપણે, છે નહીં. અને છે નહીં એની સાબિતી ક્યારે મળે? તમે ખરેખર જાગૃતિ રાખો, તમે ખાલી 5 સેકન્ડ 10 સેકન્ડ જ રાખો. હું તો એમ કહું છું એ 10 સેકન્ડની અંદર તમને કેટલા વિચાર આવે છે એ તમે જોઈ લો. તો હવે તમે ક્યાં હો એ તમે જ જોઈ લો ને. તમે આપણે ખોટા ભ્રમની જરૂર જ નથી ને. એમ વિશાલને કોઈ પ્રશ્ન હોય તો, તારા લેવલનો હોય તો વાંધો નહીં. એમ દુઃખ નથી થતું, ક્યારેય દુઃખ નથી થતું, તો એ દુઃખનો ઉપાય ન ગોતાય. માનો કે સાયકોલોજીકલ જ દુઃખ છે ને, કોક આપણી યારે કોઈ પ્રકારનો વ્યવહાર કરે છે, કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે છે. વ્યવહાર કરવો એ એની સ્વતંત્રતા છે, પણ એમાં દુઃખી થવું કે દુઃખી ન થવું એની સ્વતંત્રતા આપણી છે. તો એ દુઃખમાંથી કેવી રીતે નીકળવું એ તો હું ગોતી આવજે આવતા વખતે. આમ સિમ્પલ ભાષામાં એવું છે કે આપણી અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, અને આ હોય એટલે આપણે સુખી ન હોય. તો આ કેવી રીતે આપણી અંદરથી નીકળી જાય એ આટલું ગોતી છે. આમાં રાગ દ્વેષ ને બધું ન હોય તો સંતો એમ પણ કે એ સંન્યાસી છે, એ સાધક છે, બધું એમ કે એમાં એમ પછી કપડાં પહેરવા કે આ કઈ જરૂર
હોય તો ભલે, ન હોય તો જરૂર નથી. હા બરાબર. તો પણ એક જાતની હવા આપણે આવતી જોઈએ કે ના સાદી રીતે જ રહેવું ને બહુ એટલે એ તમારો સંસ્કાર હોય. સંસ્કાર. એટલે બને કે એ સંસ્કાર એ આધ્યાત્મના લોકોમાંથી જ આવ્યો હોય. માનો કે જે એવા લોકોને તમે સાંભળ્યા હોય, એવા લોકોનું જીવન જીવ્યું હોય, એમાંથી તમે ઇમિટેશન, આને ઓમ ઇમિટેશન કહેવાય. તમારું એસેન્સ શું છે? માનો કે તમે તો કલાકાર છો, આમ એક રીતે જોઈએ તમે કલાકાર છો અને તમે સારા જબ્બા પહેરો, સારી વસ્તુ પહેરો, તો તમારા માટે એ સારી વસ્તુ છે. તો તમે હવે માનો કે તમે એમ કહો કે સાદાઈથી રહેવું છે, તો તમારું જે ધંધો છે એ પ્રમાણે તો તમે અસાધારણ કપડાં પહેરો, એ જ સારી વસ્તુ છે. એમાં સાદાઈની ક્યાં જરૂર છે? તમારે તમારો જે બિઝનેસ છે, તમારો જે ધંધો છે, એ આનો જ છે. તો આમાં સાદાઈ છે. અને તમે સાચી રીતે ગોતો ને તો તમને સાદાઈ નોય ગમતી હોય, પણ આ બધું એટલે આ બધું માણસ આગળ શું થાય? મૌલિકતા નથી એટલે બીજાનું ઇમિટેશન કરે છે, બીજાનું અનુસરણ કરે છે. ક્યાંક સાંભળી લીધું, ક્યાંકથી કેમ થઈ ગયું, ક્યાંકથી કેમ થઈ ગયું, એમાંથી લઈ લે છે. પોતાનું કંઈ નથી. એટલે એ આપણે ગોતવાનું છે કે મને ખરેખર શું ગમે છે, મને ગમે છે શું? માનો કે એક સમય એવો હતો કે આ શરીર હતું એ કોઈ સિમ્પલ કપડાં પહેરતું, માનો કે આ સાવ સાદા કપડાં પહેરતું, તો એ વખતે તમે એમ સમજો કે હું સાદાઈમાં હતો. હવે માનો કે માં આવ્યા અને માએ મને જુદા જુદા પ્રકારની કે આપણે આવા કપડાં નહીં, સારા પહેરવાના, તો સારા કપડાં પહેરવાનું શરૂ કરી દીધું, મને ગમી ગયું. તો પહેલાનું જીવન હતું એ સાચું હતું કે અત્યારનું સાચું છે? તો કે અત્યારનું સાચું છે, મને ગમે છે. ઓલું તો બનાવટી હતું, સમજો છો? આપણને જીવન જીવવાની આવડત નહોતી ત્યારે, એટલે તો એવી રીતે રહેતા હતા. એટલે બધાને એવી જરૂરિયાત નથી. પાછું બધાનું એસેન્સ અલગ અલગ હોય. કોઈને એવી રીતે રહેવાનું ગમતું હોય કે પણ આમ ઇમિટેશન ન હોવું જોઈએ, એસેન્સમાંથી આવેલું હોવું જોઈએ. કૃષ્ણ છે, મહાવીર છે, કૃષ્ણ દાદાની રીતે મહાવીર છે, કપડા. એક સંતનું મેં જીવન ચરિત્ર સાંભળેલું, અને એને એ સંન્યાસી જે એક બહુ મોટા સંન્યાસી થઈ ગયા. તો એ મોટા સંન્યાસી હતા, એક ગુરુ આગળ ગયા. તો ગુરુને જોયા તો તમે જો તો 40-50 પ્રકારની તો એની મોજડીઓ, બૂટો અને એ બધું જોયું. પછી એને એમ થયું કે આની આગળ જ્ઞાન ન હોય, વયા ગયા. પછી પાછો અમુક સમય થયું કે ભલે ને આપણે જોઈ તો, એટલે એમ કે પ્રયોગ એ જી હોય એ આપણે ટ્રાય કરી. પછી એ જે સંન્યાસી આગળ જાય છે ને, એ ગૃહસ્થી જ હતો, સંન્યાસી નતા, ગૃહસ્થી હતા. તો એની આગળ જાય છે. પછી ધીરે 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 એની આગળથી શીખે છે, અને પછી એના દ્વારા એને આનંદે આવે છે, અને કે આ આનંદ તું બીજાને પણ આપી આપીશ. તો હવે પહેલી દ્રષ્ટિએ તો બહારનું બધું આપણે જોઈશું, પણ અંદરમાં શું છે? એટલે એસેન્સ અલગ અલગ પ્રકારનો હોય. કોકને શુક્રનો પ્રભાવ બહુ સારા પ્રમાણમાં હોય તો એને ભૌતિકતા ગમતી હોય. તો કોક ચંદ્ર ટાઈપ હોય, એને વૈરાગ ટાઈપ હોય, શનિ ટાઈપ હોય, એના ટાઈપ હોય તો વૈરાગ હોય. ઓમભાઈ કૃષ્ણ ભગવાન પાસે તો કાંઈ નહોતું, જેલમાં જન્મ થયો અને પછી બન્યા. મહાવીરમાં આમ એની પાસે બધી હતું અને બધી છોડી. તો આમ એક યાત્રા તો આમ એક વિરુદ્ધ ક્યાંથી ચાલુ થાય આમ ને એટલે કૃષ્ણ ભગવાન નો આયામ અલગ છે, મહાવીર સ્વામી નો આયામ અલગ છે. કૃષ્ણ એટલે એક અવતાર હોય અને એક સંત હોય. અવતાર હોય ને, અવતાર જેને આપણે ઇન્કાર્નેશન કહીએ ને, એ ઇન્કાર્નેશન સમષ્ટિની ડિમાન્ડ હોય ને, એમાંથી એનો જન્મ થાય. બધા લોકોને જયારે બહુ દુઃખ પડવા માંડ્યા, બહુ દુઃખ હોય, બધા એટલા બધા દુઃખો પડતા હોય ને, તો એ ડિમાન્ડ કરે કે કોઈક એવી વ્યક્તિ આવે કે જે અમને હેલ્પ કરે. એટલે બધા લોકોના ડિમાન્ડમાંથી એક આવે ને, એને અવતાર કહેવાય. અને અવતારનું કામ આત્મજ્ઞાન નથી, આ એક વાત યાદ રાખો. અવતારનું કામ છે આત્મજ્ઞાન નથી, પણ અત્યારનું પર્યાવરણ છે ને, એ આનંદમય, ઉત્સાહમય કેવી રીતે કરી નાખવું, એ અવતારનું કામ છે. એટલે કૃષ્ણ ભગવાન એ અવતાર છે, અને આ છે એ સંત છે, બુદ્ધ છે. એટલે સંતનું કામ છે એ જગાડવાનું છે. આનું કામ છે એ આખા સૃષ્ટિને આમ સુખી પેરીફરીમાં સુખ આપવાનું છે, આંતરિક રીતે નહીં. અવતારનું કામ આંતરિક રીતે સુખ આપવાનું નથી.
આયા ક્યાં શું કંઈક કેવું છે? એટલે આખા લોકોનો સંકલ્પ કહી શકાય ને કે સંકલ્પ એટલે પેલા ખબર છે ઋષિ મુનિઓને રાક્ષસોના ત્રાસ પડતા તો એ ત્રાસમાંથી અને આમ આપણા અત્યારની રીતે જોઈ તો તમે એમ સમજો કે આપણા ભારતના આપણે અંગ્રેજોના ગુલામ હતા અને ભારતના બધા લોકોની અંદર એક ડિમાન્ડ થઈ કે આપણે સ્વતંત્રતા જોઈએ છે એટલે જ્યારે કોઈ પણ પ્રકારની ડિમાન્ડ હોય ત્યારે એ પ્રકારના અવતારો પ્રગટ થતા હોય. જ્યારે ત્યારે ક્રાંતિઓ જે થતી હોય છે એ એની ડિમાન્ડ હોય છે. અવતાર હોય ને એ જાગૃત જ હોય. અવતાર જે આવે ને એ જાગૃત લોકો જ અવતાર રૂપે આવે અને ઓલી પ્રોસેસમાંથી પસાર થતા હોય. જાગૃતિ આ બુદ્ધ જેટલા બુદ્ધ લોકો પ્રગટ થાય ને એ પ્રોસેસમાંથી પસાર થાય. એને જાગૃતિની બધી પ્રોસેસમાંથી અજ્ઞાનમાંથી થઈને પૂર્ણતા લગીની યાત્રા કરવી પડે. ત્યારે ઓલા લોકો અગાઉથી જાગૃત જ હોય. ઠીક એટલે ભાઈ હા. સાચા સંતનું અવતરણે આમ રેર કહી શકાય ને. બહુ ગણ્યા લોકો જોઈએ. આમ આખા વર્લ્ડની અંદર તમે સાચી રીતે તમે દ્રષ્ટિ કરો, બધા સંતો હોય, કોઈને પૈસા જોતા હોય, કોઈને આશ્રમ બનાવવા હોય, કે કોઈને કેટલું કરવું હોય, કેટલી કામનાઓ અંદરની કામના હોય, એવા લોકો તમને ઘણા મળે. એના ફાયદા હોય. એની આગળ જે વસ્તુ હોય એ સામાન્ય લોકોને એના ઉત્ક્રાંતિ માટે મદદ મળે